આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટીન એડ પ્રાથમિક શાળાઓના બાળવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. આ માટે વાર્ષિક 617 કરોડ રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 65 કરોડના રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતા શ્રી પટેલે જણાવ્યું હતું કે આ રેલવે ઓવરબ્રિજ અમદાવાદ શહેર અને જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રીઓ તથા ઉદ્યોગકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી એટલે કે ધોરણ 10 અને એચએસસી એટલે ધોરણ 12ના બંને પ્રવાહની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં 2025ની 27મી ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. કચ્છ જિલ્લામાંથી 73,038 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાં ધોરણ 10ના 26,946, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના 1,925, સામાન્ય પ્રવાહના 44,167 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જો કે રજીસ્ટ્રેશન તારીખ લંબાવાઈ હોવાથી સંખ્યા હજુ વધુ શકે છે. સાયન્સ સેન્ટર ભુજને શ્રેષ્ઠ આર્કિટેક્ચર માટે ગોલ્ડન ટ્રેઝરી એવોર્ડ પ્રાપ્ત થયો છે. આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ડિઝાઇન કરાયેલા શ્રેષ્ઠ આર્કિટેક્ચર માટે ગોલ્ડન ટ્રેઝરી એવોર્ડ્સ ખાતે પ્રતિષ્ઠિત ગોલ્ડ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યું છે, જે તેની અસાધારણ ડિઝાઇન અને સ્થાપત્ય શ્રેષ્ઠતા માટે નવીન અભિગમ દર્શાવે છે. કચ્છમાં આજે એક જ દિવસમાં આગ લાગવાની 2 ઘટના સામે આવી છે. ભુજ શહેર ખાતેની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં બાળ વિભાગના બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગનું છમકલું થયું હતું, જ્યારે ભચાઉ તાલુકાના કડોલ બંદડી રોડ પર ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વ્યાપક નુકસાન થયું હતું. સદભાગ્યે આ બંને બનાવમાં જાનહાનિ ટળી છે. વ્યાજખોરીના દૂષણ સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી અંતર્ગત ખાસ અભિયાન હાથ ધરાયા બાદ હવે વ્યાજના વિષચક્રમાં લોકો ન ફસાય તે માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળે લોકો માટે લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અન્વયે આડેસર અને ગગોદર પોલીસ મથકે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી લોન મેળા યોજાયા હતા. આ લોન મેળામાં આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બેંક લોન અંગે માહિતી મેળવી હતી. આ લોન મેળામાં એક્સિસ ગ્રામીણ બેંકના અધિકારીઓએ માહિતી આપી હતી. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરને કારણે કચ્છમાં ઠંડીની તીવ્રતા વધી છે. 20થી 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી તાપમાનનો પારો નીચો આવ્યો છે. કચ્છમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તો ભુજનું 15.6 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે તાપમાનમાં ઉતાર ચઢાવનો દોર જારી રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ ઊંટની સંખ્યા ધરાવતા કચ્છમાં ફિટોડા અને ખાજીના કારણે ઊંટની બીમારી અને મોતનું પ્રમાણ ઘટાડવા માટે સરકાર દ્વારા જૂનથી નવેમ્બર દરમિયાન અંદાજે 2.5 કરોડની બજાર મૂલ્ય ધરાવતી રસી અને દવા વિના મૂલ્યે આપવા આયોજન હાથ ધરાય છે. આ કાર્યમાં કચ્છના અંજાર અને ગાંધીધામ સિવાયના 8 તાલુકામાં પશુ ચિકિત્સકો, પશુધન નિરીક્ષકો સહિત પશુપાલન વિભાગનો 200 જેટલો સ્ટાફ જોડાયો છે. સરકારે કચ્છના ઊંટોની ચિંતા સેવી આ રસીકરણનું આયોજન હાથ ધર્યું છે, તેવું જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર આર.ડી. પટેલે જણાવ્યું હતું. વર્ષ 2024માં રાષ્ટ્રીય કમલાદીદી કલા પુરસ્કાર માટે દેશભરના 100 કારીગરો પૈકી ગુજરાતમાંથી 2 મહિલા કારીગરો આ એવોર્ડથી સન્માનિત કરાયા છે, જે પૈકી એક કચ્છના સુમરાસર શેખ ગામના સૂફ ભરત કામના કારીગર જયશ્રીબેન અજીત ભાટીને આ એવોર્ડ માટે પસંદ કરાયા છે. તાજેતરમાં દિલ્હી ખાતે રોકડ અને પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કરાયા હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.